પણ સેવ ધી એન્વાયરમેન્ટનો મેસેજ મારા કાળિયા ઠાકરે 5000 વર્ષ પહેલા આપેલો, પર્યાવરણની રક્ષા કરવાનો. આપણે અહીંયા એવું કહેવાય કે આપણે સામાન્ય કોઈ માણસ ઝૂંપડીમાં રહેતો હોય ને તો એ ઝૂંપડીને પણ ચોખ્ખી રાખે. આપણે જ્યાં રહીએ છીએ ઘર ઘર નથી, એ સ્વર્ગ છે મારા પ્રભુ. અને અહીંયા તો ખાસ આપણે જોવું જોઈએ. વિવેક બહુ જરૂરી છે. ક્યાં બોલવું, કેટલું બોલવું, આ બધી મર્યાદાઓ છે. ક્યાં વર્તવું, કેવું વર્તવું, કેટલું વર્તવું. મેં કીધું ઓલા વિદેશ ગયા ત્યાં ગોતી લીધું, ગોત્યું તો ખરું. અને એ દેશ બહુ કડક, ટાણે ચોળીને ખાધો ને પછી 10 મિનિટ થઈ ને એટલે પોલીસ વાળો આવ્યો. આવીને કીધું કે $150 રસીદ ફાડો. કોઈને કહેવાય નહીં ભાઈ, રસીદ આપી દેવાય. આ મેનેજમેન્ટ જો સરકાર કરે, સરકાર જો આવું મેનેજમેન્ટ કરે તો કેવું થાય? જે દંડ કરે અને સીધી રસીદ. તો ઓલો કે કેમ કે તમે અહીંયા હમણાં પ્રસાદી આપી ને એની સફાઈમાં મેન્ટેનન્સ લાગે, જેવું હતું એવું ના રહેવા દીધું. કે અમે ભારતમાં આવું જ કરીએ કે ભારત આ ભારત નથી, અને ભારત બનાવોમાં સમજાય ને વંદન. જો વિદેશના લોકો ભારતની છબી આવી ઘડતા હોય તો તમારી મારી હવની ફરજ છે કે આપણે ભારતની છબીને કેવી બનાવવી. એક સમય હતો એ ભારતીયોને કઈ કક્ષાએ અને કઈ દ્રષ્ટિએ જોતા હતા પાશ્ચાત્ય જગતના લોકો જ્યારે અહીંયા હતા. ચોખ્ખી મનાઈ હતી કે ઇન્ડિયન એન્ડ નોટ એલાઉડ. પણ સમયનો પલટો જુઓ. આજે એક ભારતીય અહીંયા બેઠો છે એ ખુરશી ઉપર, અને હમણાં તો ફોટો આવ્યો હતો, તમને ખબર હોય તો, કે ભારતીય અંદર જાય છે, એની પત્ની એની સાથે છે ને એની હારે એનો. પણ મારી એક હાથ જોડીને આપ સૌને વિનંતી છે, પહેલી સ્વચ્છતા. આપણે આપણી ભારતની છબીને એવી બનાવીએ, કારણ કે આવી જગ્યાઓ મેં કીધું ને એમ કે ભાઈ આટલું સરસ મજાનું હોય અને પછી એમાં જો આપણે ગંદકી કરીએ તો એ સારું નહીં. તો ભગવાન મહાદેવ અને વિષ્ણુ, ભગવાન શાંત છે તો ભગવાન મહાદેવ પ્રશાંત છે. ભગવાન નારાયણને ક્યારેક ક્યારેક ગુસ્સો આવે છે, પણ ક્યારે? જ્યારે પોતાના ભક્તો ઉપર કોઈ તકલીફ આવે ત્યારે. દરબારી. પણ એ જ વસ્તુ તમે જુઓ, મહાદેવને ગુસ્સો ક્યારે આવે? કંઈક બહુ મોટી ઘટના થઈ હોય તો. પણ ફરક એટલો છે કે ભગવાન નારાયણ ગુસ્સો કરે ને તો એ થોડા ક્રાઇટેરિયા પૂરતું મર્યાદિત રહે, પણ ભગવાન મહાદેવનો ગુસ્સો ત્રણેય લોકમાં વ્યાપ્ત થઈ જાય, કારણ કે ભગવાન પછી તાંડવ કરે. ભગવાન તમને મને સમજાવે છે કે હે જીવાત્મા, મારા નજીક આવવાનો સૌથી સર્વોત્તમ અને સહેલો કેળો કદાચ કોઈ હોય તો એ અવિચલ વિશ્વાસ, અડગ વિશ્વાસ મારી અંદર. આગળના કોઈ પગથિયા, ઘણી વખત એવું પણ બને છે શિવાલયમાં જવા માટે સત્ય, પ્રેમ અને કરુણાના કદાચ પગલા ન હોય, પણ કોઈ સાધક એવો પણ બને કે જેને અડગ વિશ્વાસ ભગવાન મહાદેવમાં હોય, તો ભગવાન એને આગલા 5 પગથિયા ઠેકાડી અને સીધે 6 પગથિયે બેહાડી દેશ. બહુ બહુ જરૂરી છે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશં ગોવિંદાય નમો નમઃ. અહીંયા બેઠા એ બધાને મારી એક વિનંતી છે. એક શ્લોક મારે નારાયણનો આપવો છે તમને.
અને એક શ્લોક મહાદેવનો આપવો છે. તમારા જીવનમાં, સૌના જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈક સમસ્યા, કોઈ પ્રશ્ન, કોઈ તકલીફ, કોઈ વ્યાધિ, આ બધું આવતું હોય, બરાબર ને? ઘણી વખત એવું થાય કે આપણી વ્યાધિ આપણે કોઈને કહી ના શકીએ, અને અઘરામાં અઘરી વ્યાધિ જ્યારે જીવનમાં આવે, ભગવાન ન કરે કોઈના જીવનમાં વ્યાધિ આવે, પણ કદાચ આવી 11 વાર, કેટલી વાર આ શ્લોક બોલો? કૃષ્ણાય વાસુદેવાય, બોલો. હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો ગોવિંદાય નમો કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. 11 વાર આ મંત્ર બોલો, 7 દિવસ બોલો. જો તમારા અઘરામાં અઘરા કાર્યના દરવાજા ન ખોલે તો એ દ્વારકાધીશ નહીં. 8મે દિવસે હું નહીં કહું, બોલો. 7 દિવસ બોલો. 7 દિવસમાં જો તમને રિઝલ્ટ લાગે તો કન્ટિન્યુ કરો. સવારે ઉઠો ત્યારે હાથમાં, હથેળીમાં જુઓ, કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર. કાલથી કેટલા બોલશે? વાહ વાહ. ઘણા વિચારે છે કે હાથ ઊંચો કરવો કે નહીં. હા, આમ આટલું કરજો. 2 દિવસ 3 દિવસ કરો ને જો પરિણામ ન મળે તો આ ગોવિંદ નહીં પ્રભુ. બપોરે જમવા ટાણે ભગવાનને યાદ કરો. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમયુક્તો પચામ્યન્નમ ચતુર્વિધમ. 4 પ્રકારના અન્નને મારો મહાદેવ પચાવે છે, મારો નારાયણ પચાવે છે.